2 કલાક પહેલાં જે બાળકો દ્વારા ગણપતિ બાપાનું સર્જન કરવામાં આવ્યું હતું અને હસ્તકલાનો જે પરિચય આપતા હતા તે આ બેહૂબ મૂર્તિ બાપાની તૈયાર થઈ ગઈ છે. તો આવો આપણે બાળકોનો થોડોક પરિચય પણ કેળવીએ. શું નામ છે ભાઈ? મારું નામ સોલંકી સિદ્ધરાજ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. તારું નામ ભાઈ? ગુગરિયા કેતન. તારું નામ બેન? સોલંકી ઋત્વી. તારું નામ? મારું નામ સોલંકી વીરા. અમારી નિશાળે દર વર્ષે ગણપતિ બાપાનો ઉત્સવ કરવામાં આવતો હતો. આ વર્ષે અમે છે ને પ્રદૂષણ ન ફેલાય એ માટે અમે માટીની ગણપતિ બાપાની મૂર્તિ બનાવી છે. પ્રદૂષણ ન ફેલાય. બરોબર. તો આ શાળાના આ ઉત્સાહી બાળકો દ્વારા જ 5 બાળકોએ ભેગા મળી અને સાહેબશ્રીને વાત કરેલી કે આપણે માટીમાંથી જ આ વખતે મૂર્તિ બનાવીએ તો કેમ રહે. તો એ બાળકોએ પોતાનો ઉત્સાહ, ભક્તિ અને જોમ જુસ્સો રેડી અને સરસ મજાની આ ઇકો ફ્રેન્ડલી ગણેશ બાપાની મૂર્તિ તૈયાર કરી છે, જેમાં બાળકોની શ્રદ્ધા, ભક્તિ ભાવના આપણને નજરે પડે છે અને બાળકોની હસ્તકળા પણ ઉડીને આંખે વળગે તેવી છે. તો આ રીતે આ વખતે કોદિયાર પ્રાથમિક શાળામાં ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવવાનું નક્કી કરાયેલું છે. બોલો ગણપતિ બાપાની.